જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે છે થર્સડે, ગુરુવાર, બરાબર. હવે ગઈકાલની અને પહેલાના દિવસની જેમ ગઈકાલે બી રાતના થોડુંક સુવામાં લેટ થઈ ગયું, કારણ કે કાલે બી ત્યાંના બેનને નીંદર આવતી નહોતી, બરાબર ને. ત્યાંના સામે બેઠી. મેઇન રીઝન આઈ થિંક આપણે વાત કરી જ છે કે ગરમી એક કહો ને અમદાવાદમાં ફૂલ જોરોશોરોમાં ચાલુ થઈ ગઈ છે. એટલે રાતના બી તાપમાન એમ કહો ને કે ગરમ હોય, આમ અંદર રૂમમાં બફારો થતો હોય, પંખો ચાલુ હોય ને તેમ ત્યાં ગરમ હવા આવે છે. ગાદલાની થોડાક તપતા, એટલે શું છે કે અમે ગરમીનો માહોલ હોય ને એટલે નીંદર ઓછી આવે ને, સ્પેશિયલી નાના છોકરાઓને એને શું છે કે ગરમી થોડીક વધારે લાગે છે. એટલે કાલે બી એને સુવામાં 2:30 તો વગાડી જ દીધા. પછી ફાઇનલી બધાને નીંદર આવી, બરાબર છે. એટલે આજ ઉઠવામાં મોડું થઈ ગયું, વ્લોગ સ્ટાર્ટ કરવામાં ડેઈલી મોડું થઈ જાય છે. પણ શું કરીએ, આ બધી વસ્તુ ભેગી થઈ જાય છે. પ્લસ એડિટિંગ રાતના પહોંચાતું નથી, કારણ કે રાતના ઓફિસેથી આવવામાં મોડું થાય, જમવામાં મોડું થાય, પછી બધી વસ્તુ. એટલે સવારનું એડિટિંગ કર્યું, પછી નાહી ધોઈને રેડી થયા, પછી કીધું હાલો વ્લોગની શરૂઆત કરી દઈ, બરાબર છે. તો અમદાવાદની ગરમી વિશે અમે તો અભિપ્રાય આપ્યો, બાકી જે લોકો રહેતા હોય એ બી પોતાનો ઓપિનિયન આપજો કે અમદાવાદની ગરમી કેવી છે. તો જોરદાર જ છે, પારો દિવસે ને દિવસે વધતો જાય છે, બરાબર છે. ને અત્યારે દિવસ અમને થોડુંક આગળ વધશે એમ ગરમી ચાલુ થશે 1-2 વાગે તો ચોરોમાં. આઈ થિંક કંઈક અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન બી જાહેર કર્યું છે કંઈક કે બપોરના 1 થી 4 કે એમાં કંઈક કહેતી હતી કે સિગ્નલ મેઇન બંધ રાખવાના છે, કારણ કે બહુ બધી ગરમી ચાલુ થઈ ગઈ છે ને એટલે. અને કન્સ્ટ્રક્શનનું કામ બી વચ્ચેના 3 કલાકમાં બંધ રાખવું, કારણ કે બહુ ગરમી હોય એટલે એવું કંઈક એ લોકોએ જાહેર કર્યું છે. એટલે ભાઈ ચાલુ થઈ ગઈ છે ગરમી. હાલો હવે આપણે દૂધ લેવા જવાનું બાકી છે આજે, એ પહેલાં કામ પતાવી આવી, બરાબર છે ને. પછી જમવા બેસી ગઈ ને પછી વ્લોગ આગળ ચાલુ રાખીએ. આપણે કિચનમાં પહેલાં મમ્મીને મળી લઈ. કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? બસ જો સૂપ બનાવો છો એ કહી દો. સૂપ બનાવું છું. વાહ, સૂપ હા, વેજીટેબલ સૂપ બનાવ્યું છે, એટલે શું ધ્યાન પી શકે. પછી કોબીજ બટેટાનું શાક છે, બરાબર. અને કેરીનો સંભારો કરું છું હમણાં. કેરીનો ઉનાળો આવે ને એટલે કેરીનો સંભારો ખાવાની મજા આવે. ગોળ નાખીને, હા, ગોળ નાખીને એવું. હા, ગોળ નાખીને ખાવાની મજા જ આવે કેરીનો સંભારો. ત્યાંના બેન આવ્યા એટલે પછી સૂપની શરૂઆત વધારે થઈ ગઈ. મને ત્યાંના બેન સૂપ બહુ ભાવે, ત્યાંના પી શકે સૂપ. અને બીજી વસ્તુ કરતાં થોડુંક સૂપ ઉપર એનું જોર વધારે હોય છે, સૂપ વધારે પીવે છે. તો કીધું આજે મમ્મીએ વિચાર્યું કે સૂપ બનાવી નાખી. મરચું નાખો છો? મરચું અમારો સૂપ છે. ધ્યાનાનું તો ખાલી ગાળીને જ કાઢી લીધું હોય, એના માટે બરાબર. મસાલા ન નાખી શકે, એમાં મસાલા ન નાખવાનો આપણામાં આવે. ક્યાં ક્યાં વેજીટેબલ હોય આમાં? મેઇન ટોમેટો, પછી કોબીજ, ગાજર, બરાબર, બીટ. બરાબર. બીટ. સરસ સરસ. હાલો બની જાય એટલે આપણે જમવામાં મોજ માણી સૂપની. શું બનાવો છો મમ્મી? કેરીનો સંભારો. કેરીનો સંભારો. કેમ બનાવ્યો આ તમે? પેલા કેરી બાફી લેવાની થોડી, હા, પછી વઘારી નાખવાના, પછી આપણે જે મસાલા નાખતા હોય ને એ બધાય નાખવાના, પછી ગોળ નાખી દેવાનો. ગોળ નાખવાનો એટલે થોડો ખટ મીઠો ટેસ્ટ આવી જાય ને એટલે. હા હા, થોડીક જ બાફવાની, બહુ નહીં બાફવાની. બહુ નહીં બાફવાની, આખા પીસરી એવી રીતે બાફવાની. કારણ કે પછી પાછા હલાવી તો ભેગા ન થઈ જાય. હા, જો સંભારો મમ્મીએ મસ્ત બનાવ્યો છે. આપણે ગોળ નાખીએ એટલે આમને થોડોક રસા જેવું થઈ જાય. હા, એટલે બીજું કાંઈ પાણી કે કાંઈ નહીં નાખવાનું, ખાલી મસાલો જ નાખવાનો. હા, બરાબર છે. તમે પણ ઘરે ટ્રાય કરજો કેવો બને છે. અમને તો બધાને બહુ ભાવે છે. મમ્મી દર વખતે આ સિઝનમાં બનાવે જ છે. તમે જો હજી ગોળ થોડો છૂટો પડશે એટલે એનો એ લુક મસ્ત આવી જશે. તમને આમ જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય એવો મસ્ત બની જશે. ગ્રેવી જેવું થઈ જશે. હા, ગ્રેવી જેવું થઈ જશે. હમણાં હેમલ પ્લેટમાં લેશે ને ત્યારે તમને વધારે આઈડિયા આવશે, ત્યાં સુધીમાં મસ્ત થઈ જશે. અત્યારે ત્યાંના બેન બેસી ગયા છે સૂપ પીવા. મમ્મી એને સૂપ પીવડાવે છે. ત્યાંના સૂપ પીવસ ડેડી બોલાવે, જો ત્યાંનો ડેડી બોલાવે. કંઈક અલગ મૂડમાં છે, બેઠું છે રિસાઈને ઢીંગલું. આખી રાત જાગે, રાત્રે નીંદર સવારના નીંદર ખેંચે, પછી અત્યારે મૂડમાં ઓછું હોય. ઢીંગલું તોફાની સૂપ પીવે છે. ચાલો બધા સૂપ પીવા. પછી હારે એના હાથમાં ચમચી હોય. એને
એ ધ્યાની ઓછી થઈ ધ્યાન છે હાથમાં ચમચી છે ને એટલે આના ઊંઘે ઓછી થઈ ઓછી થઈ છે ને એટલે બહુ મૂડમાં નથી હજી બેન હાથમાં ચમચી છે હમ, એટલે એમાં ચમચી. જીવ છે પાછા એ ટેવ તો પડે જ એ બેન ચોટી બેન બોલાવે જો બેસી ગઈ છે જમવા સૂપ એટલે મજા આવી જાય ત્યાંના બેનને કરો એન્જોય સૂપ ત્યાંના બેન અત્યારે સૂપ પીશે બપોરે રસ પીશે બપોરે કેરી જમવા રસ. ટાઈમે એમનું ત્યાંનું તો મજા છે જમી લે હો આપણે જમવા માટે બેસી ગયા છીએ આજે જમવામાં છે કોબીજ બટેટાનું શાક સૂપ થેપલા આજે મારે થેપલાની ઈચ્છા હતી અને રાતના થેપલા પડ્યા હતા અને લોટ થોડોક વધ્યો તો મહેમાન કીધું લોટ છે તો પછી આપણા થેપલા જ બનાવી નાખ અરે કેરીનો રસ મોજ માણી છે પછી જમી કરીને ભાગી ઓફિસે રોજ ઓફિસ જવાનું થોડુંક મોડું થઈ જાય છે ત્યાંના બેનને લીધે ત્યાંના બેન રાતના જગાડે એટલે બધું શેડ્યુલ વિખાઈ જાય તો અત્યારે હજી કચકચ ચાલે જ છે જય શ્રી કૃષ્ણ બધાય કેમ છો તો આજે જમવામાં છે છોલે પૂરી સાથે સાથે મરચું ઓનિયન પાપડ છાશ તો ચાલો બધાય જમવા અમારી સાથે તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને જસ્ટ જો ઓફિસેથી આવ્યા અને આજે છે ઈમાનો બર્થડે એટલે હમણાં કેક કટિંગ કરવાનું છે ઓફિસેથી આવ્યો ત્યારે કેક લેતો આવ્યો મોસ્ટલી અમારા ઘરમાં કેક ઓછી ખવાય પણ આવું હોય ને તો 250 એવી કેક લઈ લે એટલે 3 જણામાં હેલી બી જાય અને બહુ અમને કેક ઓછી ભાવે બધાને એવું છે ઈમાને ભાવે બાકી મને ને મમ્મીને તો સાવ ઓછી ભાવે એટલે લીધી છે કેક એટલે હમણાં જમી કરીને સેલિબ્રેશન કરી લઈ જમવામાં આજે મસ્ત મજાનું છોલે પૂરી બનાવ્યા છે ઈમાનો બર્થડે છે એટલે તો છોલે પૂરી મારા ફેવરિટ છે અને એન્જોય કરવાનું છે આજે બર્થડે બી એન્જોય પ્લસ છોલે પૂરી બી એન્જોય પછી ટાઈમ રહે એટલે થોડીક વાર બહાર આટો મારવા જવો છે બરોબર છે આમ તો રાતના અહીં અમદાવાદમાં બધું મોડે સુધી ચાલુ એટલે વાંધો ન આવે કારણ કે ઓફિસેથી મોડું થઈ ગયું નીકળવામાં પાછું મોર્નિંગમાં મોડું જોવાય એટલે સાંજના મોડું થઈ જ જાય છે બરોબર છે તો હાલો નીચે જઈએ છીએ આપણે છોલે ભટુરે ખાવા માટે મોજ માણી છોલે ભટુરેને એ પતી જાય પછી આપણે કરી કેક કટિંગ સેલિબ્રેશન કટિંગ કાર્યક્રમમાં બહુ લેટ થઈ ગયું છે અત્યારે કહું ને તો દિવસ પૂરો થવા આવી ગયો ઉનીમાં એ જ કહેતા હતા થોડુંક ધ્યાનાબેન થોડુંક કજિયા કરતા બિચારી પેટમાં દુખતું હશે પણ હવે પ્રોપર થઈ ગયું ને હવે રમવા માંડી છે થઈ ગઈ છે અને મમ્મીની કેક કટિંગના કાર્યક્રમમાં પેલા ધ્યાનાબેન આવી ગયા હાજરી આપવા માટે કા ધ્યાના એના ટોયસ લઈને અલગ અલગ અને ચીસું પાડે છે રિમોટ લઈને બેસી ગઈ છે એ ધ્યાની શું છે કેમ હમણાં રોતી હતી ધ્યાના બધાને કેમ હમણાં હું રોતી હતી કે હવે રમવા માંડી કામ જ દીકરી ને ટોયસ બેસવા માંડી છે પ્રોપર ધ્યાના બેન હે ને એ ધ્યાની કેક ખાઈશ ને ધ્યાના એ ધ્યાનું કેક ખાઈશ ને દીકી ધ્યાના બેનનું ધ્યાન કેક બીજે જ રમો તો ફાઇનલી બીજે દિવસ ચાલુ થવાની તૈયારીમાં જ છે 15-20 મિનિટ બાકી છે ત્યાં પૂરો થાય આજનો દિવસ એ પેલા કેક કટિંગ કરી લઈ ચાલો એમાં કરી દે સ્ટાર્ટ બ્લેક કરન્ટ છે આપણી કેક કેક કટ થઈ ગઈ છે સ્પૂનથી બેટર રહેશે ના ના આવી જાઓ પેલા મમ્મી આવી જાઓ તમે અરે ના ના આવો આવો અરે પેલા આવી જાઓ તમે તમારે ધ્યાન પેલા લઈ લે તમે પછી ધ્યાન લઈ લે લઈ લે મમ્મીને મેં કીધું તેમ કેક ઓછી ભાવે થોડીક લઈ લે
હવે આટલી લઈ લો લઈ લ્યો. હા ખવાય થશે. હાલો કુકુબેન ત્યાંના ત્યાંનો આવી જાઓ કેક ખાવા માટે. તો જોજો માસ લાંબો કરશે. ભાવે તને ત્યાં કેક ભાવે? જો ત્યાં બેન ડાયપર બાયપર પહેરીને રેડી થઈ ગયા સુવા માટે. પેલા કાપી લઈ કેક. હશે. હે ને કેક ખાવી છે? સેજ ખાઈ લે હો. સેજ ખાઈ લે. નો મમ્માની બર્થડે ની કેક છે સેજ ખાઈ લે. નો ફોટો પાડવો તો. એ દે ને ફોટો તો ક્યાં પાડવા દેશે? હવે તે વિડીયો ચાલુ છે. ધ્યાન જો છે ને બધા જોવો છો ને કેવા તોફાન કરે છે. નથી ખાવી દે ને કેક? થોડીક કઈ નથી ખાવી દીકા? થોડીક નથી ખાવી? થોડીક લઈ લે. કેડી ખવડાવે? કે પ્લેન આવ્યું. હા ડેડીએ ખવડાવી ખાઈ ગઈ. બેબી ખવડાવ્યું તો ખાઈ ગઈ સરસ ડેડીએ ખવડાવી તો ખાઈ ગઈ. સરસ હાલો. ગુડ ગર્લ. હાલો તમે આવી જાઓ હાલો તું તારે બેસાડ વાંધો તો હું જ સ્પૂનમાં લઈ લઉં. તને ખવડાવી દઉં ને એને ના કાંઈ વાંધો નહીં. પેલા તું ખાઈ લે. આટલી બધી બે એકમાં જ લઈ લેશે ચાલો. સરસ હવે હું ખાઈ લઉં. બ્લેક કરંટ હતી મજા આવી. તેને કેવી લાગી હતી એના? ખાવી થોડી એ દે ને. ચખાડી મેં મમ્માને બર્થડે વિશ તો કરી દે ને. એ દે ને. બોલો. આવતી વખતે બોલશે હા આવતા વખતે બોલશે. હજી એકવાર આપણે લાસ્ટમાં કેક જોઈ લઈએ. તો કટ થઈ ગઈ છે છતાંય. ચાલો કેક કટિંગનો પ્રોગ્રામ પૂરો. હવે વાગી ગયા છે 12 અને ફાઇનલી હવે આપણે આ વ્લોગ ડેઈલી હું ને હિમા હું કમ્પ્લીટ કરતો. આજે આપણે ધ્યાનાબેન સાથે વ્લોગને કમ્પ્લીટ કરી કારણ કે આજે ઘણા ટાઈમે હું તો રોજ જાગતી જ હોય છે 3 વાગ્યા લગી. ખાલી ઉપર હોય કાં મમ્મી સુડો તો કાંઈ હિમા એટલે હોય નહીં. બાકી હું જાગતી તો હોય પણ આજ નીચે બેઠી રમે છે તો કીધું એને દેખાડીને વ્લોગ પૂરો કરી. એ ધ્યાના વ્લોગ પૂરો કરી દઈએ ને આપણે. ચલો ગુડ નાઇટ કહી દઈએ બધાને. જય શ્રી કૃષ્ણ કહી દઈએ. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. હાલે આ ટોય જોઈ જ હાલે. બાય બાય ધ્યાના. બસ બરાબર છે. ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય જલારામ. આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. વધુમાં વધુ શેર કરજો ને મળીએ નવા વ્લોગમાં. બાય બાય.